નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ બુઆ અને તમને ખબર છે તેવી રીતે કે હું કોઈ એવા આધ્યાત્મિક સ્થાન હોય અથવા તો કોઈ આપણું ઐતિહાસિક સ્થાન હોય તે જગ્યાના દર્શન તમારા સુધી હું પહોંચાડતો હોઉં છું. તો મિત્રો, આજે એક થાનગઢની ભૂમિની અંદર એક એવા મંદિર ઉપર હું તમને લઈને આવ્યો છું. કેવા છે એના ઇતિહાસો અને કેવા આ સુરવીરો થઈ ગયા હતા, એના જે અત્યારે અહીંયા પાળિયા પણ છે તેને સંલગ્ન કંઈક ને કંઈક કહાની, કંઈક ને કંઈક ઇતિહાસ અહીંયા ધરબાઈને પીડ્યો છે. મૂળીમાં પરમાર રાજાઓનું રાજ્ય હતું. એટલે પરમાર રાજા પણ સૂર્ય ઉપાસક એટલે કે માંડવરાયના ઉપાસક હોય, એને પોતાના સ્વખર્ચે આ મંદિરને ગોળ ડોમ બનાવી આપ્યા. એટલે કે ભવિષ્યમાં કોઈ સૈન્ય ટુકડી દૂરથી દેખે તો એને મસ્જિદ જેવું લાગે, એની ભ્રમણા ઊભા કરવા માટે છે અને આપને ગોળ ગુંબજ કરી દીધા, જે હાલ આપને દ્રશ્યમાન થાય છે. એની યાદી રૂપે અમારા વડવાઓએ રાજાઓને વચન આપેલું કે પહેલી ધજા તમારી ચડશે. બે સમાજને એકરૂપ થાય એવું પણ આ એક દ્રષ્ટાંત. 100%. બીજી આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર સંપૂર્ણ રીતે પિલોર ઉપર ઊભું છે. દિવાલ નથી, બધા જ પિલોર છે. પિલોર ઉપર ઊભું છે અને મંદિરનું બાંધકામ ત્યારે જે વખતે થયેલું ત્યારના આપણા કેવા બધા વિજ્ઞાની છે કે 27.11 રેખાંશ અને 32.22 અક્ષાંશ, એ બે માપ પ્રમાણે આ મંદિર બનાવ્યું છે.